નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે સુરતના પલસાણાના પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં ગંભીર બેદરકારી. 16 વર્ષીય બાળ મજૂરના 3 આંગળા કપાયા. પોલીસ ફરિયાદ પણ કરવામાં નથી આવી, પોલીસને જાણ પણ કરવામાં નથી આવી. પલસાણા તાલુકામાં આવેલ એક પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ દરમિયાન 16 વર્ષીય યુવકને ગંભીર અકસ્માત નડ્યો. અકસ્માતમાં યુવાનના 3 આંગળા કપાયા. યુવકને મશીન ઉપર કામ કરતી વખતે હાથની 3 આંગળીઓ કપાઈ ગઈ હતી. અકસ્માત બાદ કંપની દ્વારા યુવકને પલસાણાની પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. અને ગંભીર ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કંપનીના મેનેજર કે માલિક દ્વારા આ અકસ્માત અંગે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી કે પોલીસને જાણ પણ કરવામાં નથી આવી. નિયમ મુજબ આવા ગંભીર અકસ્માતમાં હોસ્પિટલ દ્વારા પણ ફરજિયાત એમએલસી રિપોર્ટ અને મેડિકલ લીગલ કેસ કહેવામાં આવે છે રિપોર્ટ બનાવી પોલીસને જાણ કરવાની આવશ્યક હોય છે. પરંતુ સ્થાનિક લોકોના આરોપ છે કે ડોક્ટરે પણ પૈસાની લાલચમાં ટ્રીટમેન્ટ કરી કોઈ પણ એમએલસી ફોર્મ ભર્યું નથી. રિપોર્ટર દ્વારા ત્યાંના કંપનીના મેનેજર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે કંપનીના મેનેજરે કહ્યું કે તમે કેસ કરશો તો અમારા શેઠ આવશે, અમારા માલિક આવશે, 2 મિનિટમાં કેસને રફો દફો કરી નાખવામાં આવશે, એવી પણ ધમકી આપવામાં આવી. એટલે કંપની છે કે પછી કાયદા અને સંવિધાનથી ઉપર ચાલતી કોઈ ફેક્ટરી છે એ સમજમાં નથી આવતી. જે રીતની ઘટના થઈ છે, એમએલસી રિપોર્ટ નથી બનાવ્યો, પોલીસને જાણ નથી કરવામાં આવી. ઈજાગ્રસ્ત યુવાન જે છે એની ઉંમર પણ 16 વર્ષની જ છે. બાળ મજૂરી અધિનિયમ મુજબ 16 વર્ષથી નીચેના જે પણ હોય છે એને બાળ મજૂર ગણવામાં આવે છે. આવા સંજોગોમાં ખતરનાક મશીન ઉપર બાળ મજૂરને કામ પર બેસાડવું કેટલું યોગ્ય ગણાય? કંપની દ્વારા દરેક નિયમોની અવગણના કરી આ યુવકને મશીન ઉપર કામ કરવાની મંજૂરી આપી હોવાનું પણ સામે આવ્યું છે. કાયદા મુજબ જો કંપનીમાં કામ કરતા કર્મચારીને અકસ્માત થાય તો કંપનીએ તેની સંપૂર્ણ જવાબદારી સારવારની હોય છે. એનો ખર્ચ ઉઠાવે તેમજ શરીરનો કોઈ પણ અંગ કપાઈ જાય તો તેને વળતર પણ ચૂકવવું ફરજિયાત છે. પરંતુ અહીં તો કંપનીની બેદરકારી એટલી હદે સામે આવી છે કે કોઈ પણ કર્મચારીનું વીમા કવચ પણ કરવામાં નથી આવ્યું. क्या काम करते हो आप? वो गिलास फैक्ट्री में काम करते हैं. जो काय का गिलास फैक्ट्री है? पैकेज कंपनी. पैकेज कंपनी है. कहाँ पे आया है वो? वो पल्सना बोलते हैं, वो डिसेंट के आगे है. डिसन रोड के आगे. और आप क्या काम करते हो? जो हम मशीन चलाते हैं, जो स्टेकर बोलते हैं. और इनको मशीन क्या पगार है आपका? वो 500 रुपया एक दिन का. पर डे 500 रुपये. हाँ. और बेटा मैं क्या बोल रहा हूँ आपको कि कितने घंटे नौकरी कराते हैं सेठ? 12 घंटा. सुबह में कितने बजे आते हो ड्यूटी पे? 8 बजे. और रात में? 8 बजे चलते हैं. 8 बजे करीब जाते हो. आपका उम्र क्या है? बर्थडे? वो 16-17. कौन से साल का बर्थडे आपका? तो 1 तारीख जनवरी महीने. जनवरी 1 तारीख. तो आप 18 साल के अभी नहीं हुए अजू? हाँ. नहीं हुए? नहीं. सेठ को पता है? पता है. और ये जो आपके साथ एक्सीडेंट का हादसा हुआ है ये करीबन कितने बजे हुआ था? ऐसे 9:30 बजे. 9:30 बजे. तो आपको ये जैसा हादसा हुआ तो आपके पास पहले कौन था बाजू में आपके? बाजू में तो कोई नहीं था. फिर बाद में हम हाथ दिखाने चल गए थे. फिर सचिन सर आ गए. आपको होश था? हाँ, होश था. आप होश में थे? अब बात मशीन में कटने के बाद आप सचिन सर के पास गए थे. हाँ. और सचिन सर कौन सी हॉस्पिटल में गए थे आप? वो पलसना हॉस्पिटल. कौन सा हॉस्पिटल है? हॉस्पिटल का नाम तो नहीं पता, लेकिन वो पलसना हॉस्पिटल. पलसाना हॉस्पिटल. डॉक्टर ने ऑपरेशन किया तो पुलिस केस कुछ किया था? नहीं. आपके पास कोई पुलिस स्टेशन में से आपके पास कोई आपकी जबानी के लिए आया था क्या? कोई नहीं है. कोई नहीं आया था? उलट तपास में कोई नहीं आया था? कोई नहीं है. तो अभी सेठ क्या बोल रहा है आपको पैसा देने के लिए या फिर आपका इलाज के लिए क्या बोल रहा है? अभी तो कुछ नहीं बोला है. नहीं बोला है. आपकी फैमिली में कौन कौन है? तो कोई भी नहीं है. चाचा आपके फादर? नहीं है. पापा नहीं है? नहीं. मम्मी? नहीं है. આ ઘટનાને લઈ સવાલ ઉઠી રહ્યા છે કે શું લેબર ઓફિસર આ મામલે દખલગીરી કરશે?
શું બાળ મજૂરી અને ગંભીર બેદરકારી બદલ કંપની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે અહીં જેટલા પણ નિયમો છે એને નિયમોને નેવે મૂકીને કામ કરવાનું ચાલી રહ્યું છે. બાળ મજૂર મળી આવ્યા છે. કંપનીના નિયમ મુજબ વર્કરોની સેફટી માટે એમનું વીમા કવચ હોવું જોઈએ, એ પણ નથી. મોટા ભયવહ મશીન ઉપર બાળ મજૂરને બેસાડી દઈને કામ કરાવવું અને પછી અકસ્માત સર્જવો, એ પણ એક ગંભીર ગુનો આવે છે. કે અકસ્માત નડ્યા બાદ એ ગુનાને છુપાવવો, એ બી એક ગુનો છે. આ ઘટનાને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું લેબર ઓફિસર આ મામલે દખલગીરી કરશે? શું બાળ મજૂરી અને ગંભીર બેદરકારી બદલ કંપની સામે કાયદેસરની કાર્યવાહી થશે? એવા પ્રશ્નાર્થ ચિહ્નો ઉઠી રહ્યા છે. પોલીસ પ્રશાસન અને શ્રમ વિભાગ ઈજાગ્રસ્ત યુવકને ન્યાય અપાવવામાં કેટલી આગળ આવશે? પલસાણા વિસ્તારમાં બનેલી ઘટના છે. માત્ર એક અકસ્માત નહીં, પરંતુ શ્રમ કાયદા અને બાળ મજૂરી અધિનિયમોને આરોગ્યની સેવાઓની ગંભીર ખામીઓને ઉજાગર કરતી આ ઘટના સામે આવી છે. હવે તમામની નજર પ્રશાસન ઉપર છે કે આગામી સમયમાં પગલાં ભરશે કે પછી આ કંપનીને એમને એમ જવા દેવામાં આવશે, એમના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં.